નમસ્કાર બહેનો, આરજી કન્યા સ્કૂલ સેક્ટર 23 ગાંધીનગર તરફથી આપ ઘેર બેઠા અભ્યાસ કરી રહ્યા છો તેનો ખૂબ આનંદ છે। કોરોનાનો સમય ચાલે છે, ઘર में રહો, સુરક્ષિત રહો એ સરકારનું પણ અભિયાન છે અને તે અભિયાન અંતર્ગત આપ સૌ ઘરમાં રહી સુરક્ષિત છો તે બદલ સંસ્થા અને આરજી કન્યા સ્કૂલ ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે। ખાસ તો ઘેર બેઠા જ્યારે શિક્ષણ લેવાની વાત છે ત્યારે જુદા જુદા વિષયના તજજ્ઞો દ્વારા આપણી સ્કૂલના સાહેબો દ્વારા આપને જુદા જુદા વિષયનું માર્ગદર્શન પાઠ વાઇઝ આપી રહ્યા છે। તે અભિયાન અંતર્ગત હું અને રશ્મિબેન આપને અર્થશાસ્ત્ર વિષયનું જ્ઞાન આપીએ છીએ। તો આજના દિવસે આની પહેલાં મેં જ્યારે એક લેક્ચર લીધેલો તે સમયે મેં બ્લુ પ્રિન્ટના રિલેટેડ ચર્ચા કરેલી એમ કે ભાઈ પ્રશ્નપત્ર કેવી રીતે પૂછાય છે અને એના જવાબો આપણે કેવી રીતે આપવાના છે એની ચર્ચા આપણે આના આગળના લેક્ચરમાં થયેલી છે। આજની ચર્ચામાં પાઠ નંબર 2 જે છે તેની આપણે ચર્ચા કરીશું। હવે આ પાઠ નંબર 2 જે છે તે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એના ઉપરનો આખો પાઠ છે। હવે કોઈ પણ દેશમાં હું સામાન્ય રીતે ટાઇટલની ચર્ચા કરું તો તમને ખ્યાલ આવશે કે અર્થ શબ્દ ઉપરથી આર્થિક શબ્દ આવેલો છે અને અર્થનો મતલબ છે નાણું અને આર્થિક એટલે નાણાકીય। કોઈ પણ દેશમાં નાણાકીય વિકાસ કેવી રીતે થાય? આમ તો વિકાસ વ્યક્તિનો આપણે વિકાસ જોઈએ તો માનસિક વિકાસ પણ હોઈ શકે, શારીરિક વિકાસ પણ હોઈ શકે, બૌદ્ધિક વિકાસ પણ હોઈ શકે, સામાજિક વિકાસ પણ હોઈ શકે, પણ આ બધા વિકાસના બાબતોને આપણે ધ્યાને નહીં લઈએ। આપણે આજે જોઈશું દેશના સંદર્ભે આર્થિક વિકાસ। તો આર્થિક વિકાસ અને વિકાસના બાદ આર્થિક વૃદ્ધિ, આ બે શબ્દો ઉપરનો આખો આ પાઠ છે એમ સમજો। હવે આર્થિક વિકાસનો આમ જનરલ મતલબ એવો થાય છે, અર્થશાસ્ત્રીઓ એવું કરે છે કે ભાઈ વિકાસ એટલે નવીનીકરણ, નવી બાબતો। જો દેશમાં નવીનીકરણ આવે, નવી બાબતો આવે, કંઈક નવું થાય, જે છે એની કરતાં કંઈક નવું થાય, આ જે પ્રક્રિયા છે એને આર્થિક વિકાસમાં સમાવવામાં આવે છે। હવે આ જે નવું છે એ કંઈ કોઈ રાતોરાતમાં ના થઈ જાય એમ સમજો કે આજ વિચાર્યું કાલ નવું થઈ જાય, એવું ના હોય। આ નવું થવા માટે લગભગ 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ સુધીનો સમય લાગતો હોય છે એમ સમજો। એટલે એવું કહેવાય છે કે આર્થિક વિકાસ એ એક લાંબા ગાળાની પ્રક્રિયા પણ છે એમ સમજો। હું એક સિમ્પલ દાખલો આપું એટલે તમને સમજાશે કે આઝાદી પહેલાં આપણે ત્યાં જે જૂની પ્રથા ચાલતી હતી કે ભાઈ રસ્તા તો કે ભાઈ ગાડા માર્ગ, ઘોડા, ઊંટ અને એ બધા પશુઓ દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા એમ સમજો। કોઈ માંદગીના સંદર્ભમાં જુઓ તો પેલા વૈદ્યની દવા ચાલતી હતી એમ સમજો, અથવા દેશી ડોસીમાનું વૈદ્યું એવું બધું ચાલતું હતું એમ સમજો। પ્રકાશ તો કે ભાઈ સૂર્યપ્રકાશ, ને પછી રાત્રે તો કે ભાઈ રાત્રે અંધારું એમ સમજો, રાત્રે કોઈ નહીં, એવી કોઈ બાબત નહીં એમ। એ આઝાદી પહેલાંનું જે ભારત હતું એ એક સ્થિરતાની દ્રષ્ટિએ ભારત હતું એમ સમજો, કોઈ વિકાસ જેવી ચીજ એમાં નહોતી એમ સમજો। પરંતુ આઝાદી પછી સરકાર બદલાણી, બંધારણ બદલાણું, આખી નવી વ્યવસ્થા અમલમાં આવી, રાજ્યોનું એકત્રીકરણ થયું અને ભૌતિક સંપત્તિનો આખો કન્સેપ્ટ જે છે એ આખો ડેવલપ થયો અને એની અંદરથી એક નવીનીકરણની આખી પ્રક્રિયા ઊભી થઈ। હવે આઝાદી પછી એટલે લગભગ આપણે 1951થી આ વાતને પકડીએ તો 2000ની સાલ 50 વર્ષ અને ઉપરના 20 વર્ષ એટલે લગભગ 70 વર્ષનો જે સમય થયો, આ 70 વર્ષના સમયમાં તમે જુઓ અને એનો ડિફરન્સ જુઓ તો તમને ખ્યાલ આવશે કે ભાઈ
રસ્તા તો કે ભાઈ આઝાદી પહેલાંના જે રસ્તા હતા એની કરતાં અત્યારના રસ્તા તમે જુઓ તો કે ભાઈ નેશનલ હાઈવે આ નવીનીકરણ છે. ખેતી તો કે બળદગાડું, પાડાથી પણ ખેતી થતી હતી, એ પાડા નીકળી ગયા, બળદ નીકળી ગયા, એના બદલે ટ્રેક્ટર આવી ગયું, ટપક સિંચાઈ પદ્ધતિ આવી ગઈ, ફુવારા પદ્ધતિ આવી ગઈ. ડોસીમાનું વૈદ્યું એ શબ્દ જે હતો એ નીકળી ગયો, એના બદલે આખી મેડિકલ સિસ્ટમ, આરોગ્યની સેવાઓ આવી ગઈ એમ સમજો. અને એના લીધે સરેરાશ આયુષ્ય, અપેક્ષિત આયુષ્યમાં વધારો થયો એમ સમજો. અંધારપટ એક એવો શબ્દ છે કે રાત્રે કે ભાઈ અંધારું એમ સમજો, તો એના બદલે વીજળી આવી ગઈ, થર્મલ પાવર સ્ટેશન આવી ગયા, હાઇડ્રો પાવર, એ બધી જે આખી વીજળી ઉત્પન્ન કરવાની પ્રક્રિયા રહી એ આખી બદલાઈ ગઈ એમ જો. વાહન વ્યવહાર તો કે ભાઈ પ્લેનની ઉડાન આવી ગઈ, દરિયાની અંદર સ્ટીમર આવી ગઈ, સબમરીન આવી ગઈ, નદી ઉપર બંધ આવી ગયા. આ બધી બાબતો જે છે એ કોઈ રાતોરાતમાં નથી થઈ સમજો, આના માટે સમય ગયો છે. એટલે અર્થશાસ્ત્રીઓએ, અથવા મેં પહેલાં પણ કીધું કે વિકાસ એ એક લાંબા ગાળાની પ્રક્રિયા છે. આ એક પહેલી બાબત છે. હવે આ જે વસ્તુ છે એ ઇનિશિયલ સ્ટેજ ઉપર કોઈ પણ દેશમાં શરૂ થાય, કોઈ એક જગ્યાથી શરૂ થાય. હવે આ જે શરૂ થઈ એ શરૂ થયેલી જે વસ્તુ છે પૂરા દેશમાં આમ શું કહેવાય કે ફેલાવો થાય, એટલે ઝડપ આવે. ખેતી સુધરી તો કે ભાઈ એક રાજ્યમાં સુધરી, સામાન્ય અર્થમાં હું બોલી રહ્યા છું, તો કે હા અહીંયા નવું આવ્યું, રોડ રસ્તા કે અહીંયા નવા આવ્યા, તો કે ભાઈ હા આ પ્રદેશમાં નવું આવ્યું. પણ એ રાજ્ય અથવા પ્રદેશ છે એવા તો ઘણા બધા પ્રદેશોનો દેશ બનેલો હોય છે એમ સમજો. તો કે ભાઈ આ વસ્તુ કોઈ એક પ્રદેશ પૂરતી મર્યાદિત ના રહે, પણ પૂરા દેશમાં જ્યારે આનો ફેલાવો થાય તો કે આની ઝડપ આવી ગયા, તો કે તો જોરદાર થઈ ગયું કે સમજો. તો જે ઝડપનું તત્વ જે ઉમેરાણું, પહેલાં જન્મ અને ત્યાર પછી ઝડપ, આ જે ઝડપનું તત્વ ઉમેરાણું એને અર્થશાસ્ત્રમાં વૃદ્ધિ શબ્દથી ઓળખવામાં આવે છે એમ સમજો. એટલે વૃદ્ધિ એટલે ઝડપ અને વિકાસ એટલે નવીનીકરણ, કંઈક નવું થાય. અને અર્થશાસ્ત્રના સંદર્ભમાં, આર્થિક સંદર્ભમાં નવું થાય તો આ બંને શબ્દો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિની સામાન્ય ચર્ચા આ રીતે થતી હોય છે અને જે સાચી છે એમ સમજો. તો આજની ચર્ચાનો આ પહેલો ટ્રેક અથવા તો આર્થિક વિકાસના સંદર્ભમાં શું હોઈ શકે, વિકાસ કોને કહેવાય અને વૃદ્ધિ કોને કહેવાય, એ આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ તે ચર્ચાને આપણે કાગળ ઉપર પણ આપણે જોઈએ શાબ્દિક ભાષામાં, તો તમને ખબર પડશે કે ભાઈ આ બરાબર છે એમ સમજો. તો આગળ હવે હું આપને શબ્દના અનુસંધાનમાં સમજાવું છું, તે પણ આપને સમજવા ખાસ વિનંતી. બહેનો, હવે આપણે એ બાબતને થિયરિકલ જે બાબતો છે એના અનુસંધાનમાં સમજવાનો પ્રયત્ન કરીશું. પાઠ નંબર 2, આર્થિક વિકાસ અને વૃદ્ધિ અને તેના નિદર્શકો. હવે આર્થિક વિકાસ કોને કહેવાય એને આપણે લેખનની પરિભાષામાં આપ જે સમજ્યા છો એને આપણે લખવું છે તો કેવી રીતે લખી શકાય, તો એના અનુસંધાનમાં સમજવાનો પ્રયત્ન કરશો તો આપને વિશેષ મજા આવશે. ધ્યાનથી સાંભળશો અને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. સૌ પ્રથમ આર્થિક વિકાસ કે દેશની વાત છે, ઉત્પાદન વધારવાની નવી ટેકનોલોજી જન્મે, ખાસ શબ્દ છે નવી ટેકનોલોજી. હવે આ ટેકનોલોજી જન્મે તો કે ભાઈ તેના પરિણામે શું થાય, તો કે ભાઈ તેના પરિણામે દેશમાં મૂડીરોકાણ વધે, તો કે બરાબર છે. આવક વધે, આવક એટલે લોકોની આવક વધે, તો કે બરાબર છે. રોજગારી વધે, દેશમાં જનરલી રોજગારી તો ખેતીમાંથી થતી હોય છે, પણ કે ભાઈ મૂડીરોકાણ વધે તો કે ભાઈ ઉદ્યોગોમાંથી રોજગારી પણ વધે, અને રોજગારી વધે તો શું થાય, તો કે ભાઈ લોકોની જરૂરિયાત સંતોષાય. મારી આવક વધે તો હું ખર્ચ કરવાનો જ છું, મારે જે જોઈએ છે એના માટે. એ હું ખર્ચ એટલે નહોતો કરી શકતો કે મારી આવક નહોતી એમ સમજો. તો કે ભાઈ મારી આવક વધે
જેવી રીતે મારી આવક વધે છે એવી રીતે દેશના બધા જ લોકોની આવક વધે, એમ સમજો. તો કે ભાઈ આવક વધે, રોજગારી વધે, તો પરિણામે ગરીબી ઘટે. ગરીબી, માણસ ગરીબ કેમ છે? તો કે ભાઈ એની પાયાની જરૂરિયાતો નથી સંતોષાતી એટલે એ ગરીબ છે. તો કે ભાઈ ગરીબી ઘટે અને દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રનો હિસ્સો વધે. યસ, એટલે કે ખાલી ખેતીથી જ આવક થાય એવું નહીં, પણ ઇન્ડસ્ટ્રી ઝોન આખી જે ડેવલપ થાય એમ ઔદ્યોગિક ક્ષેત્રનો હિસ્સો વધે. આ સમગ્ર પ્રક્રિયાને, આખી પ્રક્રિયા છે આમ આર્થિક વિકાસ કહે છે. એટલે આર્થિક વિકાસ એ કોઈ એક બાબત નથી, એમ સમજો. ઘણી બધી બાબતો ભેગી કરીએ અને જે એક આખું સ્વરૂપ બને છે એને આપણે આર્થિક વિકાસ કહીશું, એમ સમજો. તો આર્થિક વિકાસ એક ખૂબ મોટો ખ્યાલ છે અને એની વ્યાખ્યા પણ ખૂબ મોટી છે. એમ નવી ટેકનોલોજી, મૂડીરોકાણ વગેરે વગેરે બાબતો એમાં જોડાયેલી હોય છે. હવે એનાથી એક સ્ટેપ આપણે ઉપર વધીએ તો કે ભાઈ આર્થિક વૃદ્ધિ શું છે? તો કે ભાઈ વૃદ્ધિ આખી જુદી ચીજ છે કે ભાઈ દેશમાં વસ્તુઓ જે જોઈ શકાય છે તેને વસ્તુ કહેવાય અને સેવાઓ, સેવા એટલે અનુભવી શકાય, બેન્કિંગ સેવા, રેલવે સેવા, વાહન વ્યવહાર સેવા, શિક્ષણની સેવા, આરોગ્યની સેવા, આ બધી સેવા કહેવાય. સર્વિસીસ ફેક્ટર કહેવાય એને. વસ્તુ જોઈ શકાય, આપણા ઘરમાં જે છે બધી વસ્તુ છે. વસ્તુઓ અને સેવાના કુલ ઉત્પાદનમાં, ટોટલ પ્રોડક્શન, કુલ ઉત્પાદનમાં જે વધારો થાય તેને આર્થિક વૃદ્ધિ કહે છે, એમ સમજો. એટલે હવે આ કુલ ઉત્પાદન તો જ વધે કે મૂડીરોકાણ વધે, તો જ આ વસ્તુ વધે, નહીતર કેવી રીતે વધે? એમ જો મૂડીરોકાણ ના થાય તો ઇન્ડસ્ટ્રી કેવી રીતે ડેવલપ થાય? ઇન્ડસ્ટ્રી ડેવલપ ના થાય તો પ્રોડક્શન કેવી રીતે થાય? ઉત્પાદન કેવી રીતે થાય? અને ઉત્પાદન ના થાય તો પછી ટોટલ પ્રોડક્શનની તો વાત જ ક્યાં આવે છે, એમ સમજો. એટલે બેઝની અંદર આપણે જોઈએ મૂળભૂત પાયો, તો પાયો કોઈ પણ ફંડામેન્ટલ, કોઈ પણ દેશનું ફંડામેન્ટલ એ ડેવલપમેન્ટ છે, આર્થિક વિકાસ છે. અને વિકાસની જ્યાં પૂર્ણાહુતિ થાય, સરળ ભાષામાં આપણે એવું કહી શકાય કે વિકાસની જ્યાં પૂર્ણાહુતિ થાય ત્યાંથી વૃદ્ધિની શરૂઆત થતી હોય છે. વૃદ્ધિ એટલે ઝડપ છે, એમ સમજો. ઝડપ એમ એકદમ એમ કે ભાઈ જ્યાં જોઈએ, જેવી વસ્તુ જોઈએ દેશમાં દરેક ક્ષેત્રમાં આપણે મળી રહે છે. આ સ્ટેજ જે છે એ વૃદ્ધિનું છે, એમ સમજો. પણ એ ક્યારે આવે કે ભાઈ પેલું થયું હોય તો આવે. એટલે વિકાસ પહેલાં અને વૃદ્ધિ પછી. આ જનરલ આ બંને બાબતો આમાં જોડાયેલી છે. તો ચલો બહેનો, હવે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિની આપણે વ્યાખ્યા જોઈ, શાબ્દિક ભાષામાં ચર્ચા કરી. હવે એક સ્ટેપ આપણે આગળ વધીએ, એમ સમજો. ધીમે ધીમે આપ સમજતા જશો મારી વાતને, તો કોઈ વસ્તુ અઘરી હોતી નથી. હવે થોડું પરીક્ષાલક્ષી પણ હું બોલું એટલે તમને વધારે સરળ પડે. કે પરીક્ષામાં આપણે એમ પૂછાય કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો તફાવત સમજાવો. 3 ગુણ માટે પૂછાય છે, એમ સમજો. તો આપણે કેવી રીતે એને પ્રેઝન્ટેશન કરવાનું છે એ આપણે સમજીએ. તો બંને ભાગ આપણે જુદા પાડીએ જેથી આપણે ખબર પડે કે બરાબર છે. તો હું આર્થિક વિકાસને પહેલાં સમજાવીશ અને એના અનુસંધાનમાં આર્થિક વૃદ્ધિને સમજાવીશ. પોઈન્ટ નંબર 1, દેશમાં ઉત્પાદન વધારવાની નવી ટેકનોલોજીનો જન્મ થાય તે આર્થિક વિકાસ છે તેમ કહેવાય. નવી ટેકનોલોજી જન્મે તો જ આર્થિક વિકાસ છે તેમ કહેવાય. અને બહુ પૂર્ણ કક્ષાની સાચી બાબત છે, એમ સમજો. હવે ટેકનોલોજી જન્મે એનાથી શું થાય? ટેકનોલોજી જન્મી કે આ એ બરાબર છે કે ભાઈ હાલો નવી ટેકનોલોજી આવી, ઇન્ડસ્ટ્રી આવી, ઓકે. પણ એનું રિઝલ્ટ શું? તો કે ભાઈ દેશના કુલ ઉત્પાદનમાં વધારો થાય, ટોટલ પ્રોડક્શનમાં વધારો થાય, તો તેને વૃદ્ધિ કહે છે. યસ, કારણ કે ઉત્પાદન વધવાથી અથવા તો આર્થિક વિકાસથી ઉત્પાદન પહેલાં થતું હતું એની કરતાં હવે ઉત્પાદન વધશે. ખેતીનું ઉત્પાદન હતું પણ હવે ઉદ્યોગોનું ઉત્પાદન વધ્યું એટલે ટોટલ ઉત્પાદન, કુલ ઉત્પાદનમાં જે છે એમાં વધારો થયો. તો આ કુલ ઉત્પાદન વધારવાની જે સ્થિતિ છે તેને આર્થિક વૃદ્ધિ કહે છે. એમ આ પહેલો પોઈન્ટ છે. બીજો પોઈન્ટ, આર્થિક વિકાસમાં ગુણાત્મક અને પરિમાણાત્મક ફેરફાર આવે છે.
હવે આ ગુણાત્મક અને પરિમાણાત્મક ફેરફાર જે છે, આ બે શબ્દો ખૂબ લાંબા છે, હું આગળ તમને સમજાવી છે એમ સમજો. આ બે શબ્દને સમજાવવા માટે લગભગ મારે 30 થી 35 મિનિટ સમય જાય, એટલે એને આપણે હમણાં સાઈડમાં રાખીશું. પણ અત્યારે આટલું ધ્યાન રાખો, બે શબ્દો યાદ રાખો: ગુણાત્મક, પરિમાણાત્મક. 2-4 વાર બોલશો એટલે ખ્યાલ આવી જશે. આર્થિક વિકાસમાં ગુણાત્મક અને પરિમાણાત્મક ફેરફાર આવે છે. સામે વૃદ્ધિમાં શું થાય છે? તો કે માત્ર પરિમાણાત્મક ફેરફાર જ આવે છે. આ ડિફરન્સ છે એનો. હવે તમને અત્યારે એ શબ્દોમાં ખબર ના પડે તો બહુ ચિંતા ના કરો, આગળ તો આપણે એ આવે છે એટલે એની ડિટેલમાં ચર્ચા કરીશું એમ સમજો એમ. ઓકે, પોઈન્ટ નંબર 3, આર્થિક વિકાસ એ લાંબા ગાળાની પ્રક્રિયા છે. બિલકુલ સાચું છે એમ સમજો. વિકાસ એ કોઈ પણ દેશમાં રાતોરાત ના થઈ જાય. મેં શરૂઆતમાં પણ આપને કીધું કે આજે વિચારીએ કાલ રોડ થઈ જાય, એવું ના હોય એમ સમજો. આ એવું ના હોય. એટલે લાંબા ગાળાની, મેં એક શબ્દ વાપર્યો તો 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ સુધીનો સમયગાળો છે એમ સમજો. તો આર્થિક વિકાસ એ લાંબા ગાળાની પ્રક્રિયા છે. જ્યારે આર્થિક વૃદ્ધિ એક ઘટના છે. ઘટના એટલે એક પાર્ટ છે, એક વિકાસનો એક ભાગ છે. ઇટ ઇઝ નોટ ડેવલપમેન્ટ, પણ પાર્ટ ઓફ ડેવલપમેન્ટ એમ સમજો. એટલે એનો એક ભાગ છે એમ સમજો. વિકાસ તો બહુ મોટું ચિત્ર છે એમ. પોઈન્ટ નંબર 4, આર્થિક વિકાસનો ખ્યાલ વિકસતા દેશો સાથે સંકળાયેલ છે. બિલકુલ સાચી બાબત છે. જે દેશમાં સ્થિરતા છે, આમ તો 3 શબ્દો છે: સ્થિરતા, પછી વિકાસ અને પછી વૃદ્ધિ. તો જે દેશમાં સ્થિરતા છે એ સ્થિરતામાં ભંગાણ પડે ત્યાર પછી આર્થિક વિકાસ થતો હોય છે એમ સમજો. એટલે ત્રીજા વિશ્વના દેશો માટે એક શબ્દ વપરાણો છે કે વિકસતા દેશો, ડેવલપ કન્ટ્રી. એટલે આ આર્થિક વિકાસનો કન્સેપ્ટ જે છે આખો વિકસતા દેશો જોડે જોડાયેલો છે. જ્યારે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ, કન્સેપ્ટ જે છે એ વિકસિત દેશો સાથે જોડાયેલો છે. બિલકુલ સાચું છે. કારણ કે વિકસિત ત્યારે જ થાય કે એ દેશમાં વિકાસની પૂર્ણાહુતિ થયેલી હોય. તો આ વિકસિત દેશો જે છે એ બધા જુદા છે અને વિકસતા દેશો છે એ બધા જુદા છે. તો આ દેશો કયા કયા છે એમ, તો આપણે એના ઉપર ચર્ચા કરીએ તો એ પાછો નવો પોઈન્ટ બને કે ભાઈ ભારત ત્રીજા વિશ્વનો દેશ છે. પાકિસ્તાન, બિલકુલ સાચું. શ્રીલંકા, બાંગ્લાદેશ, એવા ઘણા બધા દેશો છે વિશ્વમાં કે જે ત્રીજા વિશ્વના દેશ તરીકે ઓળખાય છે. જેવા દેશોમાં આર્થિક વિકાસ થતો હોય છે. બિલકુલ સાચું છે. જ્યારે અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન, જર્મની, ફ્રાન્સ વગેરે પશ્ચિમના જે મોટાભાગના દેશો જે છે એ બધા વિકસિત દેશો છે. એ વિકાસની પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યા છે એમ સમજો. એટલે આ જે બધા દેશો છે ત્યાં વૃદ્ધિ છે, ત્યાં ઉત્પાદન એટલું બધું છે કે ના પૂછો વાત એમ સમજો. એની સરખામણીમાં હજુ ભારત આપણે પછાત છીએ આર્થિક દ્રષ્ટિએ, કેમ કે આપણે ડેવલપમેન્ટમાં છીએ યાર. એટલે આ જે બધા દેશો છે એ વિકસિત છે. અને એશિયા કન્ટ્રી જે છે આખો, જાપાનને થોડું બાદ કરતાં, ચીનને બાદ કરતાં, ત્યાં આપણે વિકાસની દિશાઓ તરફ જઈ રહ્યા છીએ. અને છેલ્લો પોઈન્ટ છે, આર્થિક વિકાસનો ખ્યાલ ખૂબ વિસ્તૃત છે, ખૂબ મોટો છે. જ્યારે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ સીમિત છે, નાનો ખ્યાલ છે. એટલે એનો એક ભાગ છે, મેં પહેલાં પણ કીધું, એ સીમિત છે. તો મિત્રો, આજની આ જે ચર્ચા થઈ એમાં આપણે એ 3 બાબતોને જોઈ. એમ પહેલી બાબત તો એ જોઈ કે આર્થિક વિકાસ શબ્દ શું છે, આર્થિક વૃદ્ધિ શબ્દ શું છે એમ સમજો. વિશ્વના અર્થશાસ્ત્રીઓ આને કેવી રીતે માને છે અને જોવે છે એમ સમજો. તો આર્થિક વિકાસની વ્યાખ્યા શું છે, નવી ઉત્પાદનની પદ્ધતિ, નવી ટેકનોલોજીનો જન્મ, એ વગેરે બાબતો આપણે આર્થિક વિકાસમાં જોઈ. અને આર્થિક વૃદ્ધિ, પરિમાણાત્મક ફેરફાર જે છે એ આપણે આર્થિક વૃદ્ધિમાં જોયું. કોઈ પણ દેશમાં પહેલાં વિકાસ થાય અને વિકાસની પૂર્ણાહુતિ થાય ત્યાંથી વૃદ્ધિની શરૂઆત થાય. આ બાબતો આપણે જોઈ. અને પરીક્ષાલક્ષી જ્યારે આપણે ભણી રહ્યા છીએ ત્યારે નોલેજ પણ જરૂરી છે અને પરીક્ષાલક્ષી બાબતો પણ જરૂરી છે. ત્યારે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો જે તફાવત છે એ તફાવત આપણે કેવી રીતે પ્રેઝન્ટ કરી શકીએ તેની પણ આપણે ચર્ચા કરી. તો આજના દિવસના આ લેક્ચરમાં આટલું ઇનફ છે. હવે પછીનો જ્યારે લેક્ચર આપણે આવશે એમાં
આ વિકાસને કેવી રીતે માપી શકાય, કેવી રીતે જોઈ શકાય, એનું નિદર્શન કેવી રીતે થઈ શકે તેની આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.